ગુજરાતીઓ આનંદો, સરદાર સરોવર છલકાયો, સીએમએ કર્યા નીરના વધામણા। ગુજરાતભરના લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે। ગુજરાતની જીવાદોરી પાણીયારું કહેવાતો નર્મદા ડેમ છલકાયો છે। ડેમ ઓવરફ્લો થતા નર્મદા નીરના વધામણા કરવા સીએમ કેવડિયા પહોંચ્યા હતા। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા વધામણા કર્યા। મંત્રોચ્ચાર સાથે નર્મદાના નીરમાં શ્રીફળ, ચુંદડી, કંકુ પધરાવીને પાણીના વધામણા કર્યા। નર્મદા ડેમમાં મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાયો। ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયો। ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી ગઈ। ડેમમાં 1,30,000 ક્યુસેકથી વધુ પાણીની જંગી આવક થઈ રહી છે। સાથે જ નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે। હાલ નર્મદા ડેમના 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમ સંપૂર્ણપણે છલોછલ થતાં આગામી 1 વર્ષ માટે રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી, પીવાનું પાણી તેમજ ઉદ્યોગને પાણી પૂરું પાડવા સક્ષમ બન્યું છે। ગત વર્ષે 1 ઓક્ટોબર 2024ના પ્રથમ નવરાત્રિએ ડેમ છલોછલ થયો હતો। આ વખતે 1 ઓક્ટોબર 2025 9મા નોરતે ડેમ છલોછલ થયો। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 5મી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી। આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે। સુરતની તાપી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। સુરતમાં સતત 3 દિવસે વરસાદથી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વરસાદ વરસતા સુરતની તાપી નદીમાં પાણીનું લેવલ વધ્યું। ઉકાઈથી સતત 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સુરત તાપી નદી પર આવેલો કોઝવે 8.3 મીટર વહી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। દિવાળીએ પણ મેઘરાજા દેવાવાળી કરશે, વાવાઝોડું પણ ત્રાટકી શકે। મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લેવાના મૂડમાં જરા પણ નથી। ચોમાસું પીછો નથી છોડી રહ્યું। નવરાત્રિના અંતિમ દિવસો બગડ્યા બાદ હવે દિવાળીએ પણ દેવાવાળી કરવા આવી શકે છે। ગુજરાતમાં ઓક્ટોબર માસમાં વરસાદ પડતો રહેશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, દીવ સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે તો 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। બીજી તરફ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે। ઓક્ટોબરમાં દિવાળી સુધી વરસાદનું જોર રહી શકે છે। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ બની શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો ચીઝવતી ઠંડી પડી શકે। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે। 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ। સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। મોટા ચોક, ચાંદની ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડમાં પણ વરસાદ છે। સતત 3 દિવસ થયા બાદ વરસાદ જે છે તે યથાવત છે। વાતાવરણમાં જેતપુર બન્યું છે ઠંડુગાર। જેતપુરમાં બપોર બાદ પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। સતત વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ પવન સાથે વરસાદ। ગાંધીધામ, કંડલા, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ યથાવત છે। વરસાદે વધારી છે ખેડૂતોની ચિંતા। થોડા વરસાદે પાણીના ખાબોચિયા ભરી દીધા છે। પંચમહાલ, ગોધરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતાં ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે વરસાદી માહોલ છે। જિલ્લાના મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને લઈને ખેલૈયાઓ ચિંતિત છે। જૂનાગઢના મેંદરડામાં અતિવૃષ્ટિથી હજારો વીઘા જમીન પાકનું ધોવાણ। જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે।
જમીનમાં રહી ગઈ છે અને માથે પણ આવી, એ પણ ઉગવા માંડી વરસાદને કારણે, અને ચારો પણ ગયો છે. કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે. આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી. અમે તો ઠીક છે, પણ અમારા ઢોર પણ નહીં નભે. તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે. તો સરકારને વિનંતી કરીએ કે આમાં કંઈક વળતર આપે. ને આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કર્યું હતું. આ મારું વાવેતર આખું બધું ફેલ ગયું. અત્યારે મારી પાસે ખાવાના પણ છે નહીં, મમ ખાવા પણ, અને આ બધી મારી મહેનત માથે ગઈ. વરસાદ હવે જતા જતા પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રોવડાવી દીધા છે. વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ગયા છે. ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો. મેંદરડા તાલુકાના ડીડી ક્યાળ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે. છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. 1 વીઘે 14,000નો ખર્ચ મગફળી પાછળ કર્યો હતો. હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો છે. મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરોમાં પાથરા કરીને રાખવામાં આવ્યા હતા. હજુ પાથરા ઉપાડવાનો સમય આવે એટલામાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દેતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો પણ નાશ થયો છે. હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે. સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે. નસવાડીના ટીંબા ગામમાં પુલ નહીં બનતા લોકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર. નસવાડીના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે અને અન્ય માર્ગ થઈને જવું હોય તો 6 થી 7 કિલોમીટરનો ચકરાવ લગાવવો પડે છે. ગામમાં 1 થી 5ની શાળા છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નસવાડી ખાતે જવું હોય તો વિદ્યાર્થીઓને પણ પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે. ચોમાસાના સમયે ગામના લોકોની હાલત કફોડી બને છે. વર્ષોથી ગામના લોકો અશ્વિન નદી પર મિની પુલની માંગ કરે છે, છતાં નિરાકરણ આવ્યું નથી, જેથી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં કાર નદીમાં ખાબકી તો વડોદરામાં ટેમ્પા ચાલકે સાયકલ ચાલકને કચડ્યો. વડોદરા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 ફરી એકવાર રક્તરંજિત બન્યો. વડોદરા નજીક તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ સાયકલ સવાર 27 વર્ષીય યુવાનને પૂરપાટ ઝડપે જઈ રહેલા આઈસર ટેમ્પોનો ચાલક એડફેટે લેતા ખેડબ્રહ્માના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતની આ ઘટનામાં લોકોની માનવતા પણ મરી પરવારી હોય એવું જોવા મળ્યું. અકસ્માતગ્રસ્ત યુવક રસ્તા પર તડફડતો રહ્યો હોવા છતાં એક પણ વાહન ચાલક તેની મદદે ન આવ્યો, જે વડોદરા શહેરની માનવતાને પ્રશ્નાર્થ કરે છે. આ ઘટના માનવતા મરી પરવારી હોય એવા દ્રશ્યો ઉજાગર કરે છે. આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રા સરા વચ્ચે આવેલી કાળાપાણી નદીના બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા. એ મૂળી તાલુકાના દાધોળિયા ગામના 45 વર્ષીય ચોપાભાઈ બીજલભાઈ જીજરિયા પોતાની કાર લઈને ધાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાળાપાણી નદીના બ્રિજ પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જેમણે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ દ્વારા મૃતદેહોને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભેટતા પરિવારમાં અને ગામમાં માતમનો માહોલ છવાયો. તો પૂરપાટ આવતી કાર હોટલમાં ઘૂસી ગઈ. દ્રશ્યો ખેડાના છે. અહીંની એક હોટલ પાસેથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ હોટલની અંદર ઘૂસી ગઈ. હોટલમાં કાર આવતા નાસભાગ મચી ગઈ, જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મહેસાણામાં કાર ચાલકનો આતંક, યુવાનને જાહેરમાં માર્યો. ફોર્ચ્યુનર કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી તો ઇકો કાર ચાલકને ભરબજારમાં લાકડીએ માર્યો. મહેસાણાના વિસનગર કમાણા ચોકડી પાસે ફોર્ચ્યુનર કાર ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી ઇકો કાર ચાલકને ટક્કર મારી. આમ છતાં કાર ચાલક લાજવાની બદલે ગાજ્યો. ઇકો કાર ચાલકની માફી માંગવાની બદલે જાણે નાના માણસની ભૂલ હોય તેમ દાદાગીરી કરી રોડની વચ્ચે જ લાકડીએ માર્યો. કાર ચાલકે નુકસાનીના રૂપિયા માંગ્યા. બીજી તરફ લોકો પણ તમાશો જોતા રહ્યા, પણ કોઈ બચાવવા ન આવ્યું. આ મુદ્દે 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 8 લોકો સવાર કાર પર વૃક્ષ ધરાશાયી થતા કારનો બુકડો. ભાવનગરના કોળિયાહથબ માર્ગ પર એક કારમાં 8 લોકો સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે જ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈને કાર પર પડ્યું હતું. વૃક્ષ એટલું મોટું હતું કે કારનો બુકડો બોલી ગયો. જોકે સારી વાત એ રહી કે કારમાં સવાર 8 લોકોને કોઈ ઈજા ન પહોંચી. રોડ પર જ વૃક્ષ ધરાશાયી થતા 1.5 કલાક સુધી રોડ જામ થઈ ગયો હતો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ગામના સરપંચ સહિતના લોકોએ એકત્ર થઈને જેસીબીની મદદથી વૃક્ષને હટાવ્યું. સાવરકુંડલામાં તેલ ભરેલું કન્ટેનર પલટી જતા લોકોએ કરી લૂંટફાટ. કોઈ કેરબા લઈને આવ્યું, કોઈ ડબ્બા લઈને, કોઈ તપેલી લઈને, કોઈ બોટલ લઈને, કોઈ બેડા લઈને આવ્યું અને જેટલું હાથમાં આવ્યું એટલું તેલ લઈને કરી લૂંટફાટ.
તેલની રેલમછેલ બાદ લૂંટફાટના દ્રશ્યો સાવરકુંડલાના છે, જ્યાં તેલ ભરેલું એક ટેન્કર પૂરપાટ જઈ રહ્યું હતું. ટેન્કરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું. કન્ટેનર ઊંધું વળી જતા રોડ પર તેલની નદી વહેતી હતી. આ વાતની સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકોએ તેલ લૂંટવા માટે પડાપડી કરી. આસપાસના લોકો જે હાથમાં વાસણ આવ્યા તે લઈને દોડી આવ્યા અને તેલ ભરવા લાગ્યા. રોડ પર ટ્રાફિક જામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કન્ટેનરને સાઈડમાં ખસેડ્યું. પાટણના સાતલપુરમાં ઘાસ ભરેલું વાહન સળગ્યું હતું. પાટણના સાતલપુર વિસ્તારમાં ઘાસચારા ભરેલા વાહનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. માનપુરા ગામથી જારુસા ગામ તરફ પશુપાલકોને વિતરણ માટે જઈ રહેલી સરકારી ઘાસચારો ભરેલી ગાડીમાં આગ લાગી. વીજ વાયર અડતા અચાનક આગ લાગી હતી. આગે તીવ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો અને ગાડીને પણ ભારે નુકસાન થયું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. વડોદરામાં ગરબામાં બોલી જાહેરમાં બગડાટી, પોલીસની હાજરીમાં યુવકને ઢીવી નાખ્યો. વડોદરામાં ગરબામાં બોલી જાહેરમાં બગડાટી. વડોદરાના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી તાળફળિયા વીર ભગતસિંહ ચોક ખાતે ગરબામાં છૂટા હાથે બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ. રાજમહેલ રોડ પર ભગતસિંહ ચોક ખાતે શેરી ગરબામાં ગરબા રમતા હતા. તે દરમિયાન બે મહિલાઓ વચ્ચે એકબીજાનો હાથ અડી જતા ખેલૈયાઓ જાહેરમાં પોલીસની હાજરીમાં બાકડી પડ્યા. લોકોએ એક યુવકને ઢીબી નાખ્યો, જેને લઈને ગરબામાં નાસભાગ મચી ગઈ. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. ગરબાનું મેદાન યુદ્ધનું મેદાન બની ગયું. આ અંગેની પોલીસને જાણ કરાતા નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. નવાપુરા પોલીસે 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી 3ની અટકાયત કરી છે. ભાવનગરમાં પશુપાલકોની દાદાગીરી, પોલીસની હાજરીમાં ઢોર પકડ પાર્ટી પર લાકડી ધોકા લઈને તૂટી પડ્યા. ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મ્યુનિસિપાલિટીની ટીમ પર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો. શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન અચાનક અમુક શખ્સોનું જૂથ ઘટના સ્થળે આવી પહોંચ્યું અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર છોડાવવા માટે પ્રયાસો કર્યા. અહીંયાથી ઢોર નહીં પકડવાના તેમ કહીને એજન્સીના સભ્યોને બીએમસીના કર્મચારી પર લાકડી અને ધોકા વડે પોલીસની હાજરીમાં હુમલો કરાયો અને ઢોર પકડતી ટીમ પર લાકડીઓ વડે હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ પર રાખેલા સુપરવાઇઝર અને એક બીએમસીના કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ વચ્ચે પડીને હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં હુમલાખોરો કર્મચારીઓ પર સતત લાકડીથી હુમલો કરતા હતા. રખડતા ઢોરના ત્રાસ સામે કાર્યવાહી કરતી ટીમ પર થયેલા હુમલાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. ભાવનગરના કુંભારવાડામાં નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ટેમ્પો દૂર લેવાની બાબતે ઉશ્કેરાઈ યુવક પર હુમલો કરાયો. યુવક દ્વારા અપશબ્દો બોલવાની ના પડતા 8 જેટલા અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત યુવકને માથામાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારબાદ યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. અસામાજિક તત્વોએ કરેલ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા ગાંધીનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપીનો વિરોધ. ગાંધીનગરની સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ. આ મામલે હવે વિદ્યાર્થી સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદ સાથે હલ્લાબોલ કર્યો. એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. રાજકોટ કોંગ્રેસ નેતા સ્ટેજ પાસે ધડામ દઈને નીચે પડી ગયા. બોલવામાં આખા એવા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગરબાની મજા લેતા અચાનક નીચે પડી ગયા. છતાં પણ નેતાજીનો ઉત્સાહ જરા પણ ઓછો ના થયો. ઘટના કંઈક એવી છે કે નેતાજી ગરબાના તાલે મલકાતા સ્ટેજ પર ટહેલી રહ્યા હતા. તાલીઓના તાલ મેળવી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચાલતા હતા કે અચાનક તેઓ સ્ટેજના ખૂણામાં આવેલા ગેપમાં ધડામ દઈને પડી ગયા. જોકે સ્ટેજ પર હાજર કેટલાક લોકોએ તેમને પકડીને બહાર કાઢી લીધા, પણ આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કશું જ બન્યું નથી. તે રીતે નેતાજી બહાર આવીને તાલીના તાલ મેળવતા નજરે પડ્યા. નેતાજીનો ઉત્સાહ ખરેખર કાબિલે તારીફ ગણી શકાય. વડોદરા નોર્થ ઝોનમાં આમંત્રિત મહેમાનોમાં હાજરી આપવા પહોંચ્યા હતા. દશેરાએ ફાફડા જલેબી આરોગતા પહેલા સાવધાન, વિવિધ જગ્યાએ દરોડા. જો તમે દશેરાએ ફાફડા જલેબી ખાતા હો તો સાવધાન થઈ જજો, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાં ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા. વડોદરામાં દશેરા પર્વે શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. ત્યારે હવે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો
હાલ સર્જાયો છે. શહેરના 4 ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા 3 સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું. ફાફડા, જલેબી, ચટણી સહિતના નમૂના લીધા. તમામ નમૂનાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે. નમૂનાનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. રિપોર્ટ આવતા પહેલા જ નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી આરોગી જશે. તો અમદાવાદમાં પણ ફૂડ વિભાગે મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો. અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ફાફડા જલેબી વેચતા વેપારીઓને ત્યાં આગળ દરોડા પાડ્યા હતા. ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં આગળ ચેકિંગ કરાયું. રાજકોટમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગ સતર્ક થયું. શહેરમાં તહેવારો પહેલા ફૂડ સેફટી ચેકિંગ કરવામાં આવ્યું. દશેરાના પર્વને લઈને આરોગ્ય વિભાગની તપાસ. રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં તપાસ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા અલગ મિઠાઈના નમૂના લીધા. મિઠાઈમાં એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું. ચોખ્ખાઈને લઈને આરએમસી દ્વારા નોટિસ અપાઈ. શહેરમાં કુલ 33 જેટલા નમૂના લેવામાં આવ્યા. દશેરાના પર્વે ફાફડા અને જલેબીના ભાવમાં 30 થી 50નો વધારો. એડવાન્સ બુકિંગ થયા શરૂ. આ દશેરાએ લોકોને ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે. દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા પર્વે જામશે ફાફડા જલેબીની જાયફત અને દશેરાના એક દિવસમાં જ હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થશે. અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ ફાફડા જલેબીનું શરૂ થયું. પણ ભાવ સાંભળી સિસકારા નીકળી જશે. આ વર્ષે પણ ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો. આ વર્ષે ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં 1 કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે. ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ અને જલેબી માટે ખાંડ મોંઘી થતાં ફાફડા જલેબીના ભાવ વધારો થયો છે. ફાફડાનો પ્રતિ કિલોએ ભાવ 740 અને જલેબીનો પ્રતિ કિલોએ ભાવ 860 પહોંચ્યો છે. જલેબી ઘીમાં પ્રતિ કિલોએ ભાવ 900 રૂપિયાએ પહોંચ્યો છે. ભાવ ભલે વધે પણ તહેવારો મનાવવામાં શહેરીજનો પાછળ નહીં રહે. લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે એવો અંદાજ છે. જૂનાગઢમાં ગેરકાયદે ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં તવાય. દિવાળી પહેલા જ જૂનાગઢમાં બે રોકટોક ફટાકડા વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જૂનાગઢના ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા. દાતાર રોડ પર આવેલા ભવાની હોલમાં ફટાકડાનું ગોડાઉનમાં તપાસ કરાઈ. વેપારી પાસે ફટાકડાના વેચાણ તેમજ સંગ્રહ માટેની પરવાનગી પણ નહોતી. માનવ જીવન જોખમાય તે રીતે ફાયર સેફટીના સાધનો વગર ફટાકડાનું ગોડાઉન ચાલતું હતું. પોલીસે 1,11,430નો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો. બાકી અસગર અલી ભગત નામના વેપારી સામે પોલીસે ફરિયાદ નોંધી. ઊંઝા એપીએમસીની ચૂંટણી જીત્યા તો ડિરેક્ટરે મુંડન કરાવ્યું. ઊંઝા એપીએમસીના ડિરેક્ટર ધીરેન્દ્ર પટેલે અનોખી બાધા પૂર્ણ કરી. તેમણે એપીએમસી ડિરેક્ટરની ચૂંટણી પહેલા લીંડી ગામે 64 જોગણી માતાજી સમક્ષ એક માનતા રાખી હતી કે જો તેઓ ઊંઝા એપીએમસીની ચૂંટણી જીતશે તો તેઓ પોતાના વાળ કપાવશે અને જો તેઓ હારી જશે તો તેઓ આજીવન વાળ નહીં કપાવે. આ અનોખી પ્રતિજ્ઞા સાથે તેમણે ચૂંટણી લડી અને પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ચૂંટણી જીત્યાના 9 મહિના અને 9 દિવસ બાદ ઊંઝા એપીએમસીમાં બોર્ડની રચના થઈ. બોર્ડ બેસ્યા બાદ તરત જ ધીરેન્દ્રભાઈ પટેલે પોતાની બાધા અનુસાર માતાજીના સ્થાનક પર જઈને મુંડન કરાવ્યું અને પોતાની માનતા પૂર્ણ કરી. ટ્રેનમાં ખામી સર્જાતા મુસાફરો રજળી પડ્યા. છોટાઉદેપુરમાં અલીરાજપુરાથી છોટાઉદેપુર આવતી ટ્રેનની લાઇનમાં ખામી સર્જાતા મુસાફરો રજળી પડ્યા હતા. ટ્રેન 1 કલાક ને 30 મિનિટ મોડી આવી હતી એટલે કે અનેક મુસાફરોને કલાકો સુધી બેઠું રહેવું પડતું હતું. કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ટ્રેનની લાઇનમાં ટેકનિકલ ખામી દૂર કરતા પોણા 2 કલાક જેટલો સમય લાગ્યો. જે બાદ છોટાઉદેપુર સ્ટેશન પર ટ્રેન પહોંચી હતી. સવારે 6 વાગે આવતી ટ્રેન 7:30 વાગે પહોંચી. ત્યાં સુધીમાં તો મુસાફરો અકળાયા હતા. સુરત એસટી વિભાગને મળી 40 નવી બસ. સુરત એસટી વિભાગને નવી 40 બસ મળી છે. સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે નવીન 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 26 એક્સપ્રેસ અને 14 મિની બસનું લોકાર્પણ કરાયું. સુરત, ભરૂચ અને વલસાડના મુસાફરોની સુવિધામાં વધારો થશે. હર્ષ સંઘવીએ તમામ બસોનું નિરીક્ષણ કર્યું. છેલ્લા 2 વર્ષમાં 2000 કરતાં વધુ નવીન એસટી બસો ફાળવણી કરવામાં આવી છે. દિવાળી પહેલા વધારાની 200 જેટલી નવીન બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં એસટી જોડે ગ્રામ્યના મુસાફરોને વધુ સંખ્યામાં જોડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. માધવપુર દરિયામાં બોટ ડૂબતા 2 માછીમારોના મોત. પોરબંદર જિલ્લાના માધવપુર ગામેથી 15 નોટિકલ માઇલ દૂર એટલે કે આશરે 28 કિલોમીટર દૂર દરિયામાં માછીમારી બોટ ઊંધી વળી જતા 2 માછીમારોના મોત નીપજ્યા. દરિયામાં લો પ્રેશરના કારણે ભારે કરંટ હોય અને દરિયો તોફાની હોવાથી બોટ જળ સમાધિ લઈ ચૂકી. જય ખેતલિયા દાદા નામની માછીમારી બોટમાં સવાર થઈને 5 માછીમારો ગત 24 તારીખના રોજ માધવપુર બંદર ખાતેથી માછીમારી માટે નીકળ્યા હતા. ગત 29 તારીખના રોજ બોટમાં પેટ્રોલ પૂરું થઈ જતા તોફાની મોજાઓ બોટ સાથે અથડાતા બોટ ઊંધી વળી ગઈ. બોટમાં કુલ 5 માછીમારો હતા જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના શશી નથુ સોલંકી તથા મંગા ગોવિંદ ચાવડાનું ડૂબી જવાથી મોત નીપજ્યું. જ્યારે અન્ય 3 માછીમારો અકસ્માત બાદ દરિયામાંથી ભારે જહેમત બાદ તરીને માધવપુર દરિયાકાંઠે પહોંચ્યા. તરીને બહાર આવેલા 3 માછીમારોને સારવાર માટે હાલમાં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડાયા. રાવણ દહનની તડામાર તૈયારીઓ.
ભાવનગર સહિત રાજ્યભરમાં દશેરા પર્વની ઉજવણી થશે. રાજ્યભરમાં રાવણ દહનની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ભાવનગરના જવાહર મેદાન ખાતે સિંધી જનરલ પંચાયત અને ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત સમિતિ દ્વારા રાવણ દહનના પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર મેદાન ખાતે 60 વર્ષથી યોજાતા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો. વધુ જૂની પરંપરા મુજબ 40 ફૂટ ઊંચા રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના પુતળા દહન કરવામાં આવશે. તો બીજી તરફ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે જીતુભાઈ વાઘાણી પ્રેરિત સમિતિ દ્વારા સતત 13મા વર્ષે પણ ભવ્ય આયોજન થવાનું છે. તો સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આતશબાજીથી ભરેલા રાવણના 70 ફૂટ ઊંચા પુતળાનું ઘોડદોડ રોડ સ્થિત વિશાળ મેદાનમાં આવતીકાલે દહન કરાશે. છેલ્લા 49 વર્ષથી ઉત્તર પ્રદેશના કૃષ્ણભૂમિથી આવેલા 15 મુસ્લિમ કારીગરો દ્વારા રાવણનું પુતળા તૈયાર કરાયું છે. 40 દિવસની મહેનત બાદ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો. મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના રાવણનું પુતળું તૈયાર કરવામાં આવે છે. આવતીકાલે શહેરમાં 49 વર્ષ જૂની પરંપરા ચાલુ વર્ષે અકબંધ રહેશે. ગાંધીનગરમાં રૂપાલની પલ્લીમાં ઘીની થઈ રેલમછેલ. વરદાયની માતાજીની પલ્લી પર હજારો લીટર ઘીનો અભિષેક કરાયો. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોબના નીકળતી વરદાયની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગ્યા આસપાસ વરદાયની માતાજીના મંદિરે પરત ફરી હતી. રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો. ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવતા રૂપાલના રસ્તા પર જાણે ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.